આજે આપણે ઉનાળાની ગરમીમાં પેટને ઠંડક આપે તેવું ગોંદ કતીરા ડ્રિંક બનાવવાના છે. આ ડ્રિંક બનાવવાનો સમય ફક્ત 3 થી 4 જ મિનિટ લાગે છે અને અનેક ગુણોથી ભરપૂર આ ડ્રિંક ઉનાળામાં ચોક્કસ પીવું જોઈએ. આ ડ્રિંક તમને પીવામાં પણ ખૂબ જ ટેસ્ટી અને યમી લાગશે. આ ગોંદ કતીરા અને ગુંદર બંને અલગ વસ્તુ છે. ગોંદ કતીરા ઉનાળામાં ઉપયોગ કરવામાં આવે છે, તેની તાસીર ઠંડી છે, અને ગુંદર શિયાળામાં ઉપયોગ કરવામાં આવે છે અને તેની તાસીર ગરમ છે. હવે આ ગોંદ કતીરાને આપણે 3 થી 4 કલાક આપણે પલાળી દેવાના છે, અથવા તો તમે તેને ઓવરનાઇટ પણ પલાળી શકો છો. હવે તેને આપણે ઢાંકીને 3 થી 4 કલાક મૂકી દઈશું. હવે તે પલળે ત્યાં સુધીમાં આપણે તકમરિયાને પણ પલાળી દેવાના છે. 1 ચમચી તકમરિયા આપણે 15 થી 20 મિનિટ પલાળી દેવાના છે. તકમરિયામાં ફાઇબર હોવાથી તે પેટને ખૂબ જ ફાયદો કરે છે. હવે એક મિક્સર જારમાં થોડા લીલા ધાણા, ફુદીના પત્તી, 1 ચમચી ગોળ, તમે ગોળની જગ્યાએ મધ પણ લઈ શકો છો, ચપટી મીઠું, શેકેલું જીરું અને 1 ગ્લાસ પાણી નાખીને આપણે તેને મિક્સર જારમાં ગ્રાઇન્ડ કરી લેવાનું છે. હવે આપણું ગોંદ કતીરા 3 થી 4 કલાક થઈ ગઈ હોવાથી તે ફૂલીને જેલી જેવું થઈ ગયું છે. હવે ડ્રિંકને તૈયાર કરવા માટે 1 ગ્લાસમાં આઈસ ક્યુબ્સ, લેમન સ્લાઇસ, 1 ચમચી ગોંદ કતીરા, 1 ગ્લાસ માટે 1 ચમચી ઇનફ છે. ત્યાર પછી 1 ચમચી બેસિલ સીડ્સ એટલે કે તકમરિયા, 1 ચમચી લેમન જ્યુસ. ત્યાર પછી આપણે બનાવેલું જ્યુસ નાખીશું. આ જ્યુસને મેં ગળીને તૈયાર કરી લીધું છે. તો તૈયાર છે આપણું ગોંદ કતીરા સમર ડ્રિંક. આ ગોંદ કતીરા સમર ડ્રિંક પીવામાં પણ ખૂબ જ હેલ્ધી છે. પાચનને સુધારવા માટે, વાળ ખરતા હોય તો તેના માટે, કબજિયાત માટે, કેમ કે ફાઇબરથી ભરપૂર હોવાથી કબજિયાત પણ દૂર કરે છે અને વેઇટ લોસમાં પણ તેટલું જ હેલ્પ કરે છે. અને આ ગોંદ કતીરામાં કેલ્શિયમ પણ ભરપૂર પ્રમાણમાં હોવાથી કમર સાંધાના દુખાવાવાળા વ્યક્તિને પણ ખૂબ જ ફાયદાકારક ડ્રિંક છે. આ ગોંદ કતીરાની તાસીર ઠંડી હોવાથી તમે તેનો ઉનાળામાં રોજની 1 ચમચી સુધી ઉપયોગ કરી શકો છો. આ ગોંદ કતીરા પેટને ઇન્સ્ટન્ટ ઠંડક આપનારું ડ્રિંક છે. આ ગોંદ કતીરા તમારે જ્યારે પણ ઉપયોગમાં લેવું હોય ત્યારે તમે તેને રાત્રે પલાળી સવારે તેનું ડ્રિંક બનાવીને ઉપયોગમાં લઈ શકો છો. થેન્ક યુ ફોર વોચિંગ.